ભગવાન જ્યારે આપણા પર કઠોર કૃપા કરે ને ત્યારે રાજી થવું, ત્યારે દુઃખી ન થવું. સંસારમાં જ્યારે જીવીએ છીએ ત્યારે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય, વિકટ સ્થિતિ આવે, તો વિકટ સ્થિતિમાં પણ ક્યારેય દુઃખી ન થશો, રાજી થજો. કેમ? સુખ આવે ત્યારે આપણી અને પરમાત્માની વચ્ચે અંતર વધી જાય છે, અને દુઃખ આવે ત્યારે આપણી અને પરમાત્માની વચ્ચે અંતર ઘટી જાય છે. જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનની નજીક જઈએ છીએ. પરમાત્મા પોતે કહે છે કે જે જીવને હું મારી નજીક બોલાવવા માંગુ છું એ જીવને હું દુઃખથી ભરી દઉં છું, એનું જીવન હું દુઃખથી ભરી દઉં છું. કારણ દુઃખ હોય તો મને યાદ કર્યા કરે છે. વિપદઃ સંતુ ન શશ્વત, એટલે માતા કુંતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. હે ભગવાન, તમારે આપવું છે તો કેવળ માત્ર ને માત્ર અમને દુઃખ આપો. અરે પણ ફૈબા, દુઃખ શું કામ? શા માટે દુઃખ માંગો છો? અને ત્યારે ફૈબા બોલ્યા છે કે પ્રભુ, દુઃખ એટલા માટે માગીએ છીએ કે દુઃખ હોય તો તમે યાદ આવ્યા કરો, દુઃખ હોય તો તમે યાદ આવો મને, એટલા માટે દુઃખ માગીએ છીએ. આ સંસારમાં કોણ એવો જીવ છે જે દુઃખ માગે? વિપદઃ સંતુ ન શશ્વત